ગાઈઝ રિઝલ્ટ આવી ગયું છે. શું લાગે છે તમને? હું પાસ આવીશ કે ફેલ? ગાઈઝ જો આ રોલેક્સ રહે ને એ તો હું બહુ સાચવીને રાખીશ, કેમ કે છે ને આપણા મમ્મી છે ને એને ગિફ્ટ કરી છે. કરે છે જો ત્યાં આવીને બોડી પ્લેસ કરે છે. આપણે આગળ નથી હડી પ્રસલી છે એટલે ને ફોન બતાવી દે ફ્લેક્સ કરના ફ્લેક્સ જોયું ને. ડ્રીમ કાર કોની ડ્રીમ કાર? તો કે મારી છે ડિફેન્ડર. કાર નું ગોતી આવ્યો જો અનાક નાક ફટોફટ કાઢ નાખાનું. એની સ્નેપ પાડે જો હા શું છે જો અહીંયા દેખાડું તમને. રોસ તો હે ગાઈસ વેલકમ બેક માય ન્યૂ વિડીયો. સવારના આપણે જો 9:30 બ્લોગ ચાલુ કરી છે. પહેલાં તો જય શ્રી રામ, ગુડ મોર્નિંગ બધાને. અને આજે આપણો રિઝલ્ટનો દિવસ છે 4 તારીખ, એટલે આપણે વહેલા ઉઠી અને મસ્ત મજાના છે ને રેડી થઈ ગયા. અને 10 વાગે આપણું છે ને 12માનું રિઝલ્ટ આવશે, એટલે જો મસ્ત મજાના રેડી થઈ ગયા. અને રિસિપ્ટને હમણાં ગોતી લઈશ. અને મને તો નંબર યાદ નથી શું છે, એટલે 10 વાગ્યા પહેલાં બધું કરી લઈશ. અટાણે સુધી 9:30 થયા છે, તો મેં કીધું બ્લોગ બનાવી નાખી શું ને શું રિઝલ્ટ આવશે. હાલો તો રિઝલ્ટ આવે ને પછી તમને મળી. ગાઈઝ રિઝલ્ટ આવી ગયું છે. શું લાગે છે તમને? હું પાસ આવીશ કે ફેલ? તો ગાઈઝ ફાઇનલી પાસ થઈ ગયા છે, પણ જેટલા ટકા જોતા હતા ને એનાથી ખાલી 6% ઓછા આવ્યા છે. મારે 70% જોતા હતા, પણ મને આવ્યા છે 64. પણ કાંઈ વાંધો નહીં, મેં ફોન મૂકી દીધો હતો અને વ્લોગિંગ મૂકી દીધી હતી. 1 વર્ષ મહેનત કરી આપણે, મેં જેવી મહેનત કરી એવું મને રિઝલ્ટ મળી ગયું છે. અને હું છે ને જો સ્ક્રીન ઉપર છે ને રિઝલ્ટ નાખીશ, તમે જોઈ લેજો. જો ગાઈસ આવી રીતના આનું કંઈક બોક્સ હશે. જો આ છે આ. હવે આ ઉભા હા ખુલી તો જશે, ખુલ તો ખરી. એક હાથે વિડીયો ને એક હાથે ઘડિયાળ રિવીલ તમને કરી દઈ. એક જ મિનિટ. હા વાવ, એમ તો જોરદાર લાગે છે. ગ્રીન કલર મેં મગાવ્યો છે અને હજી જો આમાં ટાઈમ ને એવું કાંઈ સેટ છે નહીં. ઓય મારા હાથમાં શું થઈ ગયું? હા આ ગ્રીન કલરની છે. જો તમને આમાં કેમ બતાવું? હા દેખાય છે તમને? હા જો ગ્રીન ક્વોલિટી ને બધું બહુ સારું છે. પણ અમારામાં વિડીયો ને જો અહીંયા રોલેક્સનું છે. મારા ભાઈએ મગાવી હતી, એટલે મેં કીધું હું ટ્રાય કરું. અને મેં આ ગ્રીન કલર મગાવ્યો છે ને હજી ડેટ ને બધું બહુ બધું કરવાનું છે. જો એની સાથે આ ઘડિયાળ ને ઓશિકા જેવું કંઈક છે, જો ઘડિયાળ રાખવાનું એ. અને આ મેં કડી ત્યાંથી ને જ કીધું હતું મને. મેં ઓનલાઈન જ્યારે મગાવીને વાત કરીને જ મગાવી હતી કે મને 2-3 કડી કાઢીને જ દેજો, તો એને કડી કાઢી દીધી છે. અને જો આ રોલેક્સનું કંઈક આવ્યું છે. જો આ લગભગ આ ઓરિજિનલમાં હોય તો આવે છે, પણ શું હોય મને નથી ખબર. પણ આવી રીતના જો આ 3 વસ્તુ આવી છે. મેં એના વાત કરી લીધી, આપણે ઓળખીતા છે ને ત્યાંથી ને જ મગાવી છે, તો વાત કરી લીધી છે ને જો આવી છે. ક્યાં ગયો? હા ફોકસ. એટલે આમ બહુ જોરદાર ક્વોલિટી છે ને એવું કંઈક છે. જો મને તો આમ પર્સનલી સારી લાગી. અહીંયા રોલેક્સનું છે. હા જો અહીંયા રોલેક્સનું આપેલું જો બહુ જોરદાર છે. મને તો ગમી ભાઈ ગ્રીન કલર. હવે હું આને ટાઈમ ને એ બધું સેટ કરીશ અને એવું છે. જો ફોટો બોટો પાડીશ આપણે. સ્નેપ તો મૂકવાની જોઈ લીધી છે. તો બહુ જોરદાર ક્વોલિટીની છે. હું તમને પહેરીને દેખાડું. એક જ મિનિટ. ગાઈસ જો આ રોલેક્સ રહે ને એ તો હું બહુ સાચવીને રાખીશ, કેમ કે છે ને આપણા મમ્મી છે ને એને ગિફ્ટ કરી છે અને એને મને લઈ દીધી છે, એટલે તો અમારે છે ને સાચવીને જ રાખવી પડશે. અને અમુક વાર જ પહેરી છે. ગ્રીન કલરની જો છે. મને તો આમ પર્સનલી બહુ જોરદાર ગમી. જો ગાઈસ હાથમાં આપણે કેવી લાગે છે? બહુ જોરદાર ક્વોલિટી છે અને બધુંય છે. અને મેં ઓલા લોકોને ફોટો પાડીને મોકલી દીધો છે, કેમ કે મને બરોબર પહોંચી ગઈ ને. અને આમાં મારામાં કેમેરા ક્વોલિટી બરોબર નથી ને, એટલે તમને એટલું બધું નહીં દેખાય. પણ થંબનેલમાં જે ફોટો છે ને એવી જ સેમ ઘડિયાળ છે. બહુ જોરદાર છે. અત્યારે લગીને જો આપણે આ રહી ને આ હું પટેપ્સ ફિલિપ્સ જેવી લાગે છે. ફિલિપ્સ શું જી હોય, પટેપ્સ ફિલિપ કે જી એના જેવી લાગે છે. પણ પછી આપણે જો, અને આપણે ઘડિયાળનો એનો બહુ શોખ છે ને, તો પછી જો રોલેક્સ મગાવી લીધી સીધી. હજી આમાં ડેટ નહીં મેં કાંઈ સમૂહ નથી કર્યું, સમૂહ શું સરખું નથી કર્યું. પણ બહુ જોરદાર ક્વોલિટીની છે. અને જો આ 3 વસ્તુ આવી હતી. જો આ એક ઓશિકા જેવું, ને મેં વાત કરી હતી કે મને નહીં થાય તો આમ જો થોડીક ઢીલી એવી થાય છે, પણ હાલશે. બહુ જોરદાર છે. તો ગાઈસ જો જમવાનું બની ગયું છે. જો મગ ભાત છે, મસાલા છાશ છે. જો આજે છે ને જો લાડવા બન્યા છે. લાવ વાટકામાં નાખી લઈ છે.
આમાં હે ને એવડો વાટકો જ જો ચૂરમાના લાડવા આ મારા ફેવરેટ છે ને મગભાત ને છાશ તો જમી લઈ અને પછી મળી તમને તો ગાઈસ જો જમી કરીને બેઠા હતા ને ભાઈબંધનો હમણાં ફોન આવ્યો કેટલાય મહિના એટલે કહું ને આપણે સ્કૂલ જ્યારથી આમ પૈતી જાય ને બધા ભાઈબંધની ત્યારથી એ લોકો નક્કી કરતા હતા કે સ્વિમિંગ પુલમાં નાહવા જવું છે તો આજે એ દિવસ આવ્યો છે ને આજે ફાઇનલી બધા ભાઈબંધ છે ને સ્વિમિંગ પુલમાં નાહવા જાસી અને જો આજ કપડાં ને આજ પહેરીને જાસી અને પાછા આજ કપડાં પહેરીને આવશી એટલે આજે હું તમને બધા ભાઈબંધને મલાવીશ તો અહીંયા કરી દે ને માહોલ પૂરા વેવી તો ગાઈસ જો એટલા જ ભાઈબંધ નથી અડધા ભાઈબંધ છે ને અહીંયા ઓમ શાંતિ છે ને ત્યાં પહોંચી ગયા છે અને આપણે જો અહીંયા બધા આટલા ભેગા થયા છીએ ને એક બે જણાને રાહ જોઈ છે એટલે પછી જો નીકળવાનું છે ઓમ શાંતિ ત્યાં જઈને તમને બધાને મલાવીશ ઓમ શાંતિનું છે ને બંધ હતું એટલે કેન્સલ કર્યું એટલે કાંઈક ફોજી જેવું છે ને જો એક પુલ છે ને જો હમણાં તમને ત્યાં જઈને દેખાડી તો ગાઈસ જો ઉપર ચડ્યા ને પછી ખબર પડી એક જો માહી પુલ છે અને જો અમે તમને પુલનો નજારો દેખાડો હા બહુ જોરદાર હો જો આ બધા આવી ગયા છે આપણા અને એવું કંઈક છે ફોન નથી દેવો ચાલુ થઈ ગયા અત્યારથી ને ચાલુ થઈ ગયા ગાઈસ ફોન બચ્યો ને ના જો પડ્યા બધા Yo, baby, माहौल पूरा baby. हाँ, हेलो guys. एक પછી એક જો બધા આવો હાલો. Yeah. ફ્લેક્સ કરે છે જો. ક્યાં આવીને બોડી ફ્લેક્સ કરે છે. આપડા કે નથી હડી પ્રસલી જી એટલે ને. જો આપણો ભાઈબંધ ડે ફ્લિક કરે છે માર એ બરોબર લાગી જ નહીં પાછી કર યે વાહ ભાઈ વાહ ડાઈ મારે છે માર હાલ ભાઈ સાહેબ જો ચેલેન્જ લીધો છે આ બધા જો કેટલી વાર કોણ કેટલી અનવાર અંદર એ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ડેટકા જેવા લાગે હાલો બે ગયા 25 26 27 28 29 30 31 32 33 34 35 ત્રણ ગયા ને હેમાંશુ વિનર હવે બારે નીકળો ગદનો વિનર થયો તો ત્યારે જ નીકળો નાતા હતા ને જો આપણો ફોન જ્યાં તમે પોસ્ટમાં જોયું હતું ને એ બંધ થઈ ગયો પાણી નાખ્યો તો ભૂલથી આ એ નહીં પણ બીજા ભાઈબંધી ને આવી જાય ને એ લોકો હવે જવું છે ને ઘરે શું કેવું હે અક્ષય આ તો આવશે ને મોટો માણસ છુપાડી દીધું નાઈ લીધું છે ને બેગતાર આપણા માટે જો આ ચડ્ડા ઘરે પહેરાય ઈ ફ્લેક્સ ન કરી તું એક ભાઈબંધ આ જો બે ભાઈ બધા વયા ગયા કોઈ નથી અમે આટલા આવ્યા હતા ને સ્કૂલ વાળા ઈ જ છે બધાને હવે જાય જોઈ લીધું છે ને જો આખા આમ ભીના થઈ ગયા છે આમ નીચે થી ઉપર લગીને આમ જો છે ભીના થઈ ગયા છે ને હવે જાય અમે બધા ભાઈબંધ ઘરે હજી અડધા તો નાઈ છે જો હજી જો અડધા બેઠા છે અડધા નાઈ છે અને જો અહીંયા અડધા બહાર નીકળી ગયા ને એવું કંઈક છે અને શું કે ફોજીમાં આવ્યા હતા બહુ મજા આવી બહુ જોરદાર હતું હાથ બેહી ગયો રાડું પાડીને અને ફોન આપણો બંધ થઈ ગયો છે હવે પછી આગળ તમને દેખાડ્યું શું થાય ને શું નહીં બાકી જો લોકેશન બહુ જોરદાર છે છેલ્લી વાર જોઈ લઈ નાઈને જો નાઈને ભૂખ તો લાગે ને જો છે અહીંયા ચોઈટા છે બધા આમ જો આપણે લઈ લીધો જ નાસ્તો આને નથી જવું બ્લોગમાં નથી આવું ફેમસ થઈ જાય બધા ચોઈટા છે તો ગાઈસ એટલે આ નહોતા આપણા ભેગા તો ખાલી કહું છું નીકળી ગયા આવે છે ક્યાં ગયા પાછળ આવે છે અરે બરોબર હલાવજો મજા આવી લાવવાની જોજે તું હલાવા છે બરોબર હવે આગળ ઓલો બુલેટ લઈને જાય છે ને આગળ જવા દે તો એટલું પાછું આમાં ઓલું કે એક્ટિવાની લિમિટ નથી ઓહો કેટલા ઘરે પહેરવાની વસ્તુ છે ગામના ગાભા ભાઈબંધ ફોન દેખાડવા આવે છે ગાઈસ લાઈવ સ્ટ્રીમ નથી ફોન બતાવી દે ફ્લેક્સ જોયું ને એની સ્નેપ પાડે જો હા શું છે જો અહીંયા દેખાડું તમને
રોસ રોયલ આયો કોટકમાં આવ્યો આ તમે રાતે. આ જો અહીંયા બધી વસ્તુ બધું આખું રમકડાનું જ છે. ક્યાં? ના ના કોટકમાં આમ જો તો ખાલી રમકડાનો ઢગલો ભાઈ સાહેબ આમની સાઈડે છે. અમારે જામનગરમાં કોટક કરીને છે ને ત્યાં છે એવું બધું. તો અહીંયા આવ્યા હતા તમે વિડીયો બનાવી નાખી અને તમે ઓલું સાઉન્ડ વાળું જોયું અને રોસ રોયલનું જોઈ લીધું ને. ડ્રીમ કાર કોની ડ્રીમ કાર તો કે મારી છે ડિફેન્ડર એટલે એમ રિમોટ કંટ્રોલ વાળી છે. જો આમાં છે ડિફેન્ડર આખું આમ જો અહીંયા દીને જ ખબર પડી જાય એની લાઇટથી ડિફેન્ડર છે. બહુ જોરદાર છે. કોક દીક લેહી ઓરિજિનલ લેસી એટલે રમકડાની નથી લેવી. જો આ છે જોરદાર. આમાં કાર્ડ નાખતો કે નો મિરરનો નાખો નાખ. આ અવાજ નો આવ્યો મિરરનો. કાઢ તો આ બે બીજું નાખ બીજું બટન આ બેગનું ઉભર ને બીજું નાખ ને કયું છે આપણી પાસે સ્કૂલ વેન. આ ટ્રકનો નાખ ટ્રક હા એ ટ્રકનો નાખતો બટન દબાવવાનો હોય છે. નાખ ના આવે છે અવાજ આવે છે અવાજ. સક્સેસ અરે તો કાઢતો બીજું કાંઈક નાખતો ઓલું ટ્રેનનો ને નો નથી કાંઈ. આ ટ્રેન અલે પકડ ટ્રેનનો નાખ. આવે છે ટ્રેનનો અવાજ. આની પાછળ જો પાછળ હશે પાછળ આમ પાછળ ફેરો સાયકલનો. બાઇક આ શું બાઇક જેવું તો કાંઈ હતું નહીં આમાં. કારનું ગોતી આવ્યો જો નાખ ફટોફટ કાઢ નાખાનું. ભાઈ સાહેબ અવાજ એક નંબર ચાલે. રાખ આ કામની વસ્તુ છે આ લગભગ લેસી જો. પછી તો આવી ગયા છે આપણા ભાઈબંધના ઘરે IPL જોવા અને વાંથી કાંઈ લીધું નથી. આપણે કોટકમાં ગયા હતા ને યાદી. અને તો જો તમને અમારો મોટો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ.